તો નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો કે જ્યાં હાલ ઠેર ઠેર પ્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખેલૈયાઓ દાંડિયાના બદલે બેનરો સાથે ગરબે રમ્યા। જ્યાં સુરતીઓએ અનોખી રીતે ઉજવી પ્રી નવરાત્રી ત્યારે ખેલૈયાઓના હાથમાં અવેરનેસના બેનરો કે જ્યાં ડ્રગ્સ અવેરનેસ માટે સુરતીઓનો અનોખો પ્રયાસ જોવા મળ્યો। ડ્રગ્સ એ આપણા સમાજમાં ફેલાઈ રહેલું બહુ એક મોટું દૂષણ છે અને એ ઘણા પરિવાર અને ઘણા યુવાનોની જિંદગી બરબાદ કરી છે, જેથી ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ એક સ્વસ્થ અને સારા સમાજના નિર્માણ માટે। ડ્રગ્સની લોક જાગૃતિ માટે અમે આ પ્રી નવરાત્રીમાં ડ્રગ્સનું દૂષણ ના ફેલાય તેના માટે એનો પ્રચાર કર્યો છે। આજે હું એમ કહેવા માંગીશ કે આજે અમે દાંડિયાની બદલે નો ડ્રગ્સના બેનર લઈને દોઢિયાને ગરબા રમ્યા અને અમારું સૌભાગ્ય છે કે અમને અવેરનેસ સ્પ્રેડ કરવાનો ચાન્સ મળ્યો કે લોકો ડ્રગ્સનો કન્ઝમ્પશન ઓછો करे। डांडिया से तो हम लोग हर साल खेलते आए हैं। इस साल हमारी सूरत पुलिस ने एक नया एजेंडा खड़ा किया है, उसकी वजह से हम एक 10 का बैनर लेके हम डांडिया खेले। एक अनोखा अनुभव है और हमारे गर्व है। और इसी का मेरी उम्र अभी 60 साल की है और 60 साल की उम्र में जब आपको मैं तंदुरुस्त दिख रहा हूँ, उसकी वजह है नो ड्रग्स। ड्रग्स को अपने से दूर रखो, अपने बच्चों को भी दूर रखो, अपने बच्चों के फायदे के लिए है और अपने पूरे परिवार के लिए, पूरे समाज के लिए है। ये समाज को दूर रखने के लिए ड्रग्स को दूर रखना